નમસ્તે મિત્રો, હું છું હિરલ ડાભી, ફરીથી એક નવા વિડીયો સાથે એક નવી જાણકારી સાથે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જીએસ એસએસબી દ્વારા જે 12 પાસને લઈને ભરતીઓ કરવામાં આવી છે એ ભરતીઓની જાણકારી આપણે મેળવવાના છીએ. અને એ ભરતીમાંથી આપણે લેબોરેટરી આસિસ્ટન્ટ છે એના વિશે ડિટેલમાં જાણકારી મેળવશું. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ તો ટોટલ જે ત્રણ ભરતી છે એ બહાર પાડવામાં આવી છે જીએસ એસએસબી દ્વારા. એમાં પહેલી ભરતીની વાત કરીએ તો એનું નામ છે પ્રયોગશાળા મદદનીશ, કે જેમાં ટોટલ 44 જગ્યા છે. ત્યારબાદ આવે છે લેબોરેટરી આસિસ્ટન્ટ, કે જેની આપણે આ વિડીયોમાં ડિટેલમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, એમાં ટોટલ 145 જગ્યા છે. અને છેલ્લી એક્સરે આસિસ્ટન્ટ, કે જેમાં 40 જગ્યા છે. તો લેબોરેટરી આસિસ્ટન્ટ વિશે, કે જેમાં 145 છે અને 327 નંબરની ભરતી છે, એના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તમારા મનમાં ઘણા બધા સવાલો હશે કે લેબોરેટરી આસિસ્ટન્ટ શું છે, એમાં શું કામ કરવાનું હોય છે, કઈ જગ્યાએ જોબ મળે છે, એનો પગાર કેટલો હોય છે, તો બધી જ જાણકારી આપણે આ વિડીયોમાં મેળવશું. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા લેબોરેટરી આસિસ્ટન્ટ વિશે જાણકારી મેળવતા પહેલા મિત્રો, જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી ભરતી અથવા આવનારી બધી જે મહત્વપૂર્ણ એક્ઝામો છે, યોજનાઓ છે, એની માહિતી તમારા સુધી પહોંચતી રહે. ઘણીવાર એવું બને કે કોઈ ભરતી આવી અને આવીને જતી રહે અને આપણને ખ્યાલ પણ ન રહ્યો. જો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય તો આપણે તેના વિડીયો સૌપ્રથમ જોઈ શકીએ છીએ. નહીતર આપણને જાણકારી ત્યારે મળે આપણે કે જ્યારે એક્ઝામ નું જે એપ્લિકેશન ફોર્મ છે એ ભરવાની તારીખ જતી રહે. તો મિત્રો, આવું ન થાય એનું ધ્યાન રાખવું, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવી કોઈ પણ ભરતી આવે અથવા કોઈ પણ યોજના અથવા કોઈ પણ અપડેટ આવે તો એની સૌથી પહેલા જાણકારી તમને મળે. તો મિત્રો, સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆતની સાથે જ સૌથી પહેલા આપણે એ જાણકારી મેળવીએ કે ટોટલ જગ્યાઓ કેટલી છે. જે લેબોરેટરી આસિસ્ટન્ટ છે એમાં ટોટલ જગ્યાઓની આપણે વિડીયોમાં એમ તો અગાઉ આપણે જે એનો ઉલ્લેખ કર્યો છે, પણ તેમ છતાં હું કહી દઉં કે લેબોરેટરી આસિસ્ટન્ટની ટોટલ 145 જગ્યા છે, જેમાં તમને ગુજરાતમાં જોબ મળવાની છે. હવે પ્રશ્ન એ થાય કે કઈ જગ્યાએ જોબ મળે. ગવર્મેન્ટ હોસ્પિટલ હોઈ શકે, કોઈ સરકારી મેડિકલ કોલેજ હોઈ શકે, આવા ક્ષેત્રોમાં તમને જે છે એ જોબ મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે તમારે કરવાનું શું હોય છે. તો મિત્રો, જેમ મેં તમને સ્થળ કીધું કે લેબોરેટરી આસિસ્ટન્ટ હોય તો કોઈ પણ સરકારી હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજમાં તમારે મેડિકલ કોલેજની જે લેબ છે એમાં તમારે કામ કરવાનું હોય છે. તો મિત્રો, કામ શું કરવાનું, તો જે વેકેન્સી છે એના નામમાં જ એનો જવાબ રહેલો છે કે લેબોરેટરી આસિસ્ટન્ટ. એઝ અ આસિસ્ટન્ટ તમારે એક લેબોરેટરીમાં કામ કરવાનું હોય છે. અને એક આસિસ્ટન્ટને કયા કામ કરવાના હોય એ તો તમને ખ્યાલ જ હોય. તો એક લેબોરેટરીમાં એક આસિસ્ટન્ટ તરીકે તમારે કામ કરવાનું હોય છે. ખૂબ જ પગાર ધોરણ પણ સારું છે. જો કે અત્યારે તો એપ્લાય કરવાની તારીખ વહી ગઈ છે, પણ એનો સિલેબસ શું છે, જેમણે ફોર્મ ભર્યું છે એના માટે, કે જે એનો સિલેબસ શું છે, એનો પગાર ધોરણ શું છે, ઘણા બધા પ્રશ્નોના જવાબ હજી સુધી તમને ફોર્મ ભર્યા પછી પણ ના મળ્યા હોય તો એ બધા જ સવાલો છે એના જવાબ તમને આ વિડીયોમાં મળશે. તો મિત્રો, આપણે બે વસ્તુની વાત કરી કે એક તો કઈ જગ્યાએ જોબ મળવાની છે અને એ જોબમાં તમારે કામ શું કરવાનું હોય છે. ત્યારબાદ આપણે માહિતી મેળવી કે એની લાયકાત શું છે. તો મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં ચોખ્ખું લખેલું છે કે 12 પાસ વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ. આમાં મેથ્સ કે બાયોનો ઉલ્લેખ કરેલો નથી. એનો ચોખ્ખો જ મિનિંગ થાય છે કે 12 પાસના જેટલા પણ વિદ્યાર્થીઓ છે, એ ગ્રુપ રાખ્યું હોય તોય ભલે ને બી ગ્રુપ રાખ્યું હોય તોય ભલે, 12 પાસ કરેલું છે અને સાયન્સ સબ્જેક્ટમાં વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીએ 12મું ધોરણ છે એ પાસ કર્યું છે, બધા જ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવા માટે લાયક છે. ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર તમને હોવું જોઈએ. તમે અત્યાર સુધીના તમારા 1 થી 12 ધોરણમાં કોઈ જગ્યાએ તમે કમ્પ્યુટરનો વિષય રાખેલો હોવો જોઈએ, અથવા કંઈ ન કરેલું હોય તો તમારી પાસે CCC જે CCC નું જે કમ્પ્યુટર કોર્સનું જે સર્ટિફિકેટ હોય છે એ તમારે બનાવવાનું છે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે આ સર્ટિફિકેટ છે એ 100% તમારી પાસેથી માંગશે. ત્યારબાદ મિત્રો લખેલું છે કે તમને હિન્દી અને ગુજરાતી છે એ આવડવું પડે, કેમ કે સ્વાભાવિક છે કે એક લેબોરેટરીમાં તમારે કામ કરવાનું છે, તો જે લોકલ માણસો છે એ તમારી પાસેથી કામ લેશે, અથવા તમારે લોકલ માણસો સાથે કામ કરવાનું છે, તો તમને હિન્દી અને ગુજરાતી છે ચોક્કસપણે આવડવી જોઈએ. મિત્રો, આ થઈ શૈક્ષણિક લાયકાતની વાત, કે જેમણે 12 પાસ કરેલું છે, જેમને હિન્દી અને ગુજરાતી છે એ લખતા, બોલતા અને વાંચતા આવડે છે, એ આ ફોર્મ ભરવા માટે એપ્લિકેબલ છે.
મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ વય મર્યાદાની, કે કેટલી ઉંમર સુધીના સ્ટુડન્ટ છે અથવા લોકો છે એ આ ફોર્મ માટે એપ્લાય કરી શકે છે. તો મિત્રો વય મર્યાદા છે 18 વર્ષથી 33 વર્ષ. જેની ઉંમર 18 વર્ષથી 33 વર્ષ સુધી હોય એ જે આ ફોર્મ ભરવા માટે એપ્લિકેબલ છે. ઉપરાંત તમને કેટેગરી વાઇઝ જે છે એ વયમાં જે છે એ છૂટછાટ મળતી હોય છે. એની તમે ડિટેલમાં જાણકારી કોઈ પણ પ્લેટફોર્મ ઉપર મેળવી શકો છો. મિત્રો ત્યારબાદ મેઇન વસ્તુની વાત કરીએ કે પગાર કેટલો હોય છે. તો મિત્રો આમાં ચોખ્ખું તમને શબ્દોમાં લખેલું છે કે પગાર છે એ તમારો 5 વર્ષ માટે ફિક્સ હોય અને એ 26,000 છે. 5 વર્ષ માટે તમને મંથલી તમારો જે પગાર છે એ 26,000 આપશે. ત્યારબાદ જો સાતમું જે પગાર પંચ છે એ લાગુ પડશે, ત્યારબાદ તમારો પગાર ખૂબ સારો એવો વધશે, ખૂબ સારી એવી બઢતી થશે અને તમે એક લેબ અસિસ્ટન્ટ તરીકે ગર્વથી કામ કરી શકશો. તો મિત્રો આ વાત થઈ પગારની, લાયકાતની, કઈ જગ્યાએ કામ કરવાનું હોય છે, શું કામ કરવાનું હોય છે. ત્યારબાદ આપણે આગળની જાણકારી મેળવીએ. મિત્રો ફી ની વાત કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે ફોર્મ ભરવાની તારીખ તો જતી રહી છે. કેટલી ફી છે તો તમને ફોર્મ ભર્યું છે તો ખ્યાલ જ છે. સામાન્ય વર્ગના જે છે એમને 500 રૂપિયા છે અને જે આર્થિક રીતે નબળા વર્ગ છે એને 400 રૂપિયા જે ફી છે એ હતી. ત્યારબાદ આપણે મેઇન વસ્તુની વાત કરીએ કે હવે આપણે ફોર્મ ભર્યા પછી સૌથી પહેલા શેની જરૂર પડે, તો એની ઈ છે એક્ઝામ પદ્ધતિ, પરીક્ષા પદ્ધતિ. તમને કઈ રીતને પરીક્ષામાં પ્રશ્નો પૂછશે, એમાં એની રીત કઈ છે, MCQ આવશે, પ્રશ્નો આવશે, લેખિતમાં આવશે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આવશે, એ બધી જ જાણકારી આપણે મેળવીએ. તો મિત્રો પરીક્ષા છે એ તમારી કોમ્પ્યુટર બેઝ હશે અને ઓનલી MCQ છે એ તમારી એક્ઝામમાં આવવાના છે. પરીક્ષાની પદ્ધતિમાં તમારે 2 પાર્ટમાં એક્ઝામ આપવાની હોય છે, જેમાં પાર્ટ A અને પાર્ટ B નો સમાવેશ થાય છે. એમાં મિત્રો વાત કરીએ પાર્ટ A માં, તો એમાં પહેલું છે રીઝનિંગ, જેના તમને 30 માર્ક આપે છે. ત્યારબાદ આવે મેથ્સ, જેના તમને બીજા 30 માર્ક, એટલે કે પાર્ટ A છે એ ટોટલ 60 માર્ક નો થાય છે. ત્યારબાદ પાર્ટ B ની વાત કરીએ તો પાર્ટ B માં ભારતનું જે બંધારણ છે એ, ત્યારબાદ કરંટ અફેર અને ત્યારબાદ ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, આ ત્રણેયના સંયુક્ત રીતે તમને 30 માર્ક મળે છે. એટલે કે 10 માર્ક છે એ તમને બંધારણના મળે છે, 10 માર્ક છે એ કરંટ અફેરના અને બાકીના જે 10 માર્ક છે એ ગુજરાતી અને ઇંગ્લિશના કોમ્પ્રિહેન્શન, એટલે કે જે ફકરા ઉપરથી તમારે નીચે ક્વેશ્ચનના આન્સર આપવાના હોય છે એ. તો 30 માર્કનું આ પેપર થયું. તો મિત્રો પાર્ટ બી નો છેલ્લો પ્રશ્ન, કે જે 12 સાયન્સમાં તમે વિષયો ભણ્યા છો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, આ ત્રણેયના સંયુક્ત રીતે તમને 120 જે પ્રશ્ન છે એ આવવાના છે. 120 માર્કનું ટોટલ તમને આ સંબંધિત વિષય એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના તમને જે પ્રશ્નો છે એ આવશે. તો મિત્રો સૌથી છેલ્લે આપણે વાત કરીએ કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે. આ એક્ઝામ સિવાય પણ આપણે બીજી કોઈ એક્ઝામ આપવાની હોય છે, શું આગળની પ્રોસેસ હોય છે અને કઈ રીતે તમને લેબ અસિસ્ટન્ટ તરીકેની જોબ મળી શકે છે. તો મિત્રો એની વાત કરીએ તો સૌપ્રથમ તમારી આ એક્ઝામ લેવામાં આવશે. એના આધારે જે એક મેરિટ બનશે, ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એમાં જે સિલેક્ટેડ સ્ટુડન્ટ હશે એને એઝ અ લેબ અસિસ્ટન્ટ તરીકેની નિમણૂક છે એ થશે. તો મિત્રો ખૂબ સારી એવી ભરતી છે, પગાર ધોરણ પણ સારું છે અને તમને એક વેલિડ, એક તમને સૂટ થાય એવું કામ તમને મળી શકે છે. ગવર્મેન્ટ હોસ્પિટલમાં કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અથવા કોઈ પણ એવી સરકારી પ્રયોગશાળાઓ છે ઓલ ગુજરાતમાં, એ ગુજરાતમાં તમને કોઈ પણ જગ્યાએ એક સારી એવી જોબ મળી શકે છે. તો ખૂબ સારી એવી તક છે. તો આપણે ફોર્મ ભરી દીધું છે તો આપણે તૈયારી પણ ખૂબ સારી રીતે કરીએ, આપણી ફરજ છે. જો આપણે પૂરી મહેનતથી, લગનથી મહેનત કરશું તો અવશ્યપણે આપણે જે છે એ લેબ અસિસ્ટન્ટ તરીકે આપણી નિમણૂક થશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે લગભગ બધી જ માહિતીની છે જે આવરી લીધી છે. ખૂબ જ મહેનતથી આમાં મહેનત કરવા જેવું છે, કેમ કે એક જોબ સારી છે, પગાર ધોરણ સારું છે, તમને એક વેલિડ ગર્વથી કરી શકો એવું કામ કરવા મળશે સરકારી હોસ્પિટલમાં અથવા ગુજરાતમાં એવી જે પ્રયોગશાળા છે એમાં તમારી નિમણૂક થશે. તો મિત્રો સારી એવી તક છે, ચોક્કસપણે મહેનત કરજો. બસ હું આ વિડીયોમાં આટલી માહિતી સાથે વિડીયોને પૂરો કરું છું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.